મારા હતા આજે શક્યતા આવે છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ સુરતથી તળાજા અને જોઈએ તો આપણે ગાડી છે. અત્યારે આપણે સામધામ પહોંચ્યા છે. ગાડીના આપણા ડ્રાઈવર સાહેબમાંથી આપણા લાભુ દાદા, મહેતાજીમાંથી આપણો મોટો ભાઈ હિતેશભાઈ, દાદા છે એ આપણા હા આપણે ગાડી છે. ગાડીનો ઇન્ટરેસ્ટ તો તમને આપેલો છે, તમને ખબર છે આપણે ગાડી સુરતથી ભાવનગર બહુડી સારી ગલશે ત્યાં હું જાય છે. અને નાની દુનિયા મોટું નામ બાપા સીતારામ. ડેઈલી માટે સુરતથી બગદાણા માટે તમારે કોઈને જવું હોય, બાપાના દર્શન કરવા જવું હોય તો અવશ્ય તમે કોન્ટેક્ટ નંબર બધું તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. જે કોઈને બી જવું હોય તો અવશ્ય તમે કરાવી શકો છો. તો ફાઇનલ મિત્રો આપણે ગાડી ગામડેથી રવાના થઈ ગઈ છે. અત્યારે આપણે જઈએ છીએ ઓન ધ વે નેશનલ હાઈવે 48. પહોંચી ગયા છે બંસી હોટેલમાં. આપણો સ્ટાફ જમે છે. રાતના વાગ્યા છે કંઈક 2 જેવું થયું છે અને આપણે લાભુદાએ તારાપુર હોલ્ટમાં ગાડી લઈ લીધી ગંગોત્રીમાં. તો સવારના વાગ્યા છે 6 અને આપણે પહોંચી ગયા છીએ જગદી જગ્નેશ્વર મહાદેવના મંદિરે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. કેવો લાગ્યો તમારો વ્લોગ કોમેન્ટ કરજો. આજે શક્યતા આવે આજે આપણે જઈ રહ્યા છીએ સુરતથી તળાજા અને જોઈએ તો આપણે ગાડી છે. અત્યારે આપણે સામધામ પહોંચ્યા છે. ગાડીના પેસેન્જરમાં પિકઅપ કરી છે. ડ્રાઈવર સાહેબમાંથી આપણા લાભુ દાદા, મહેતાજીમાંથી આપણો મોટો ભાઈ હિતેશભાઈ, દાદા છે એ આપણા હા આપણે ગાડી છે. ગાડીનો ઇન્ટરેસ્ટ તો તમને આપેલો છે, તમને ખબર છે આપણે ગાડી સુરતથી ભાવનગર બહુડી સારી ગલશે ત્યાં હું જાય છે. અને નાની દુનિયા મોટું નામ બાપા સીતારામ. ડેઈલી માટે સુરતથી બગદાણા માટે તમારે કોઈને જવું હોય, બાપાના દર્શન કરવા જવું હોય તો અવશ્ય તમે આપણી બસમાં કરાવી શકો છો. કોન્ટેક્ટ નંબર ને બધું તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. જે કોઈને બી જવું હોય અવશ્ય તમે કરાવી શકો છો.
અત્યારે આપણે ગાડી સામદામ ઊભી છે, પેસેન્જરને પિકઅપ કરે છે. આ તમે જર્ની આપણે સ્ટાર્ટ કરવી અને બન્યા રહો આપણી ચેનલમાં. આ હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણી ચેનલને મતલબમાં તમારે વિડીયો જોવો ભૂલતા નહીં. દિલથી આભાર. તો ફાઇનલ મિત્રો આપણે ગાડી ગામડેથી રવાના થઈ ગઈ છે. અત્યારે આપણે જઈએ છીએ ઓન ધ વે નેશનલ હાઈવે 48. આદ્યાશક્તિ. તો અત્યારે આપણે આ છે દિનેશ બાપુ, દિનેશગીરી ગોસ્વામી અને અમે બી જઈએ છીએ અત્યારે રાજ હોટલ. અને ગાડી આપણે ગામડેથી રવાના થઈ ગઈ છે. તો એન્ડ સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. આજનો આપણો બ્લોગ તમને ખબર હશે કે આમાં ગઈ આપણી છે ગાડી. આપણે પગી ગયા છીએ કામરેજ ટોલ નાકાએ. જોઈ શકો છો તમે, રાતના વાગ્યા છે 10:30 જેવું થયું છે. આપણે પહોંચી ગયા છીએ કામરેજ ટોલ પ્લાઝા. બસ આમને માલવા દે. હોટલ આ બધા હજીરા પોટથી આ ડમફરિયા બધા નીકળતા હોય ને ત્યાં થોડું ટ્રાફિક રહે અહીંયા. હા હા હા. આગળ ચાન્સ રાઈટ બસ રોઈ જાય ક્યાં જગ્યા વગર જવું. ગયા છે ભાઈ રાજ હોટલ ને અત્યારે ગાડી આપણે ઓન બોર્ડ થઈ ગઈ છે. જોવો છો 10:30 થઈ ગયા છે ને આપણે ટાઈમે આપણે ગાડી આવી ગઈ છે. થોડુંક અહીંયા રોડ બનવાનું કામ ચાલુ છે એટલે ટ્રાફિક થોડું રહે. ક્યાં છે લાભુ દાદાની રાણી? હા જો રમતી આવે છે ગાડી. દેખાઈ ગઈ હોય કમેન્ટ કરજો. હાય ભાઈ હાલી આવે તો રોડી લાગે હો. હિતેશભાઈ નું ઘરેણું છે, થોડું કઈ ઘટે એમાં. ભાગીદાર તરીકે આપણે વાઘાભાઈ ડ્રાઈવરે આરે જોડે છે આજ. તો ગાડી હવે પેસેન્જરને પિકઅપ કરી અને રાજ હોટલથી રવાના થઈ ગઈ છે. તમને આપણી ગાડીની સર્વિસ કેમ લાગી કોમેન્ટ જરૂર કરજો. હિરેશ બાપુ આવી ગયા છે. આવી ગયા છે બંસી હોટેલમાં. આપણો સ્ટાફ જમે છે. ગયા છે 11 ને આપણે હોલ્ટમાંથી નીકળે છે બંસી હોટલ કાઠિયાવાડી. હમણાં ગ્રાન્ડ ન્યૂ ઓપનિંગ કર્યું છે. આપણે ચડાવવાની છે એક્સપ્રેસ એટલે આપણે હોલ્ટ લઈ લીધું અહીંયા, નકર આપણે પાછો પ્રિન્સમાં હોય હોલ્ટ.
આપણે અત્યારે હોલ્ડ કરી નીકળી ગયા છે આપણી જોડે છે વાઘાભાઈ ડ્રાઈવર આપણા જૂના જાણીતા કોઈ ને વિડીયો ઉતાર તરીકે છે આપણા લાભુ દાદા આપણે ચડાવવાનો છે નેશનલ હાઈવે મુંબઈ એક્સપ્રેસ એન્ટર થઈ ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રાતના વાગ્યા છે કે 2 જેવું થયું છે અને આપણે લાભુદાએ તારાપુર હોલ્ટમાં ગાડી લઈ લીધી ગંગોત્રીમાં આપણે જેવી અત્યારે હોટલ ગજાનનમાં ગાડી આપણે અહીંથી નીકળે છે હવે
તો સવારના વાગ્યા છે 6 ને આપણે પહોંચી ગયા છીએ જગનેશ્વર મહાદેવના મંદિરે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. કેવો લાગ્યો તમારો વ્લોગ કોમેન્ટ કરજો. આવા વ્લોગ જોવા માટે બન્યા રહેજો આપણી જોડે.